આ લોકો બદનામ થયેલા છે અને આખો જગત જાણે છે, અને આવા બદનામ લોકો ત્યાં પહોંચી જાવો, પેલો તો ત્યાં પ્રશ્ન ઉભો થાય છે કે આ લોકો ત્યાં કેવી રીતે પહોંચી ગયા છે અને કોના સપોર્ટથી પહોંચ્યા છે. પહેલો પ્રશ્ન અહીંયા ઉભો થાય છે, કેમ કે વગર સપોર્ટે તો ત્યાં જઈ ન શકે, અને એને કોનો સપોર્ટ હતો અને પહોંચ્યા છે ત્યાં પણ પ્રશાસન ઉભો છે. પ્રશાસનને સામે આવા બદનામ ના અને સનાતનનો આવો મોટો ઉત્સવ હોય ને એને અંદર જે સંમિલિત થઈ અને ત્યાં સ્નાન કરતા હોય, આનાથી મોટી બદનામી શું હોઈ શકે. અને બીજો વળ એવો છે કે ભગવો છે એ સનાતન પરંપરાનો પ્રતીક છે અને ધર્મનો પ્રતીક છે, અને આવા ધર્મને પ્રતીકને ભગવાને પહેરી અને જેને બદનામ થયેલા છે, તો ભગવાન તમારો પવિત્ર ભગવો છે એને પણ બદનામ કરે છે, અને જે પરંપરા છે એને પણ બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે મારું માનવું છે આ લોકો ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ. સાથે સાથે જો પણ એને કોણ છે મદદ કોને પહોંચાડી છે ત્યાં લઈ જવા માટે, એ લોકોને પણ દંડિત કરવો જોઈએ. બાપુ, મૃગી કુંડમાં સ્નાન કરવાની પરંપરા કઈ રીતની છે અને તેના નિયમો શું છે તેની જરા વાત કરશો. પરંપરા તો વર્ષોથી ચાલતી આવે છે. ત્યાં સાધુ સંતો ત્યાં જાય છે, અહીંયાથી ભવનાથીમાંથી નીકળે છે, ત્યાંથી એ નાવા જાય છે. તો પરંપરા તો વર્ષોથી ચાલતી આવી છે ને એ પરંપરા છે, પવિત્રતા છે. પવિત્રતાને લઈને આ વર્ષ શિવરાત્રી દરમિયાન આ બધો પવિત્ર સ્નાન થતો હોય છે. પણ કહેવાનો એવો છે કે પરંપરાઓને જો આવા લોકો બદનામ કરવા વાળા નીકળ્યા છે, આવા લોકોને રોકવા જોઈએ ને આવા લોકો ખિલાફ સખ્ત કાર્યવાહી થવી જોઈએ. બાબુ, સરકારે પણ એક ઇશારો કર્યો હતો કે આ વખતે વીઆઈપી કલ્ચર ખતમ કરવાનું છે. નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય, બધા માટે એક સમાન નિયમો છે. ત્યારે કીર્તિ પટેલનું આ રીતના છેક મૃગી કુંડ સુધી પહોંચી જવું અને તેમની સાથે પણ એક બે સાધુ જોવા મળે છે, તેના વિશે શું કહેશો. ચોક્કસ હું કહું, મેં આપણે જેમ પહેલા કીધું ને કે કોઈ બી આટલી બંદોબસ્તને વચ્ચે, આટલી સુરક્ષાને વચ્ચે એને ત્યાં પહોંચી જવું, એટલે કોઈ મદદગાર તો એનો પાકો જ ત્યારે જ પહોંચ્યા હોય ને, મદદ વગર ન પહોંચી શકે. જે પણ કદાચ સાધુ હોય તો શું થયું. એટલે આવા લોકોને કોઈ સાધુ ત્યાં પહોંચાડે છે અને પવિત્રતાનો ખંડિત કરાવે છે, આવા બદનામ લોકોને પહોંચાડે છે, તો એને ખિલાફ પણ કાર્યવાહી થવી જોઈએ. કોણ છે મદદગાર, એને ચિહ્નિત સામે લાવે ને જે પણ દંડ કરવો જોઈએ, જે સજા કરવી ચોક્કસ પણ કરવી જોઈએ. હા, મૃગી કુંડમાં સ્નાનની વાત કરીએ તો એક મહિલા પીઆઈ પણ સાધુ સંતોના સ્નાન બાદ ડૂબકી લગાડતા નજરે પડે છે. એટલે મૃગી કુંડમાં પીઆઈ ના શું, એ તો મને આખી વિષયની ખબર નથી એને કે શું છે કે શું નહીં, પણ કદાચ કોઈ બી ચીજ અગર મર્યાદાનો ભંગ કર્યો છે તો ચોક્કસપણે એને દંડિત થવો જોઈએ. અગર મર્યાદાનો ભંગ કર્યો છે, પીઆઈ હોય કે કદાચ સિવિલ વ્યક્તિ હોય, અગર મર્યાદાનો ભંગ કરે છે એને બધાને ખિલાફ કાર્યવાહી થવી જોઈએ. બિલકુલ બાપુ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.